વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4ના દાખલાઓ સ્ટાર્ટ કરીએ. આજે સ્વાધ્યાયના દાખલા નંબર 1. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો, આપણને ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર, એટલે 8 × 10⁻² મીટર. ટોટલ આંટાની સંખ્યા છે 100, એટલે n = 100. પ્રવાહ આપ્યો છે 0.4 એમ્પિયર. μ0ની કિંમત આપણને ખબર છે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. ને ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. તો વર્તુળાકાર રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. n આંટાવાળી રિંગ હોય તો કેન્દ્ર બી કેન્દ્ર μ0ni/2r. બધી કિંમતો ખબર જ છે. μ0 4π × 10⁻⁷, આંટાની સંખ્યા 100, I 0.4 એમ્પિયર 2 અને ત્રિજ્યા 8 × 10⁻². બસ એ કિંમતો મૂકો, સાદુરૂપ આપો જવાબ. તો બીનું મૂલ્ય મળ્યું 3.14 × 10⁻⁴ ટેસ્લા. અને દિશા કરવી હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળીઓ પ્રવાહની દિશામાં વાળવાની. તો અંગૂઠો જે દિશા દર્શાવે એ આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. મિત્રો, આ ટેસ્લા વિશે એક માહિતી ખાલી જાણકારી માટે છે. 1858માં નિકોલા ટેસ્લાનો જન્મ થયેલો, લગભગ મધરાતે. અને એ વખતે બહુ જ વીજળીઓ થતી હતી. તો એમાં એ લોકોના જે પાદરી હતા એમણે એવું કીધું હતું કે આ અંધારામાં જન્મ્યો છે અને આટલી બધી વીજળીઓ થાય છે એટલે આ મેન ઓફ ડાર્કનેસ બનશે, અંધારાનો વ્યક્તિ. એટલે એની મધરે એવું કીધું કે નહીં, વીજળીઓ થાય છે એટલે એ મેન ઓફ લાઇટ બનશે. અને ખરેખર એવું જ છે. આપણે અત્યારે જે કંઈ વીજળી વાપરીએ છીએ બધે, અને જેટલી ચકાચોંચ છે વીજળીની, એ એસી વિદ્યુત પ્રવાહ છે એનો શોધક નિકોલા ટેસ્લા જ હતો. એટલે આવું એક જાણકારી માટે છે. ઓકે, નેક્સ્ટ દાખલો છે. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે આઈ આપ્યું છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે, એટલે તારથી અંતર r = 20 સેન્ટીમીટર, એટલે 20 × 10⁻² મીટર થાય. સેન્ટીમીટરનું સેન્ટીમીટર નહીં, મીટર. આપણે એને મિટાવવું તો છે જ. ઓકે, તો આ મીટર છે. ઓકે, તો એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હશે એ શોધો, અને બાકીનું બધું ખબર છે. તો સુરેખ તારથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી = μ0I/2πr. બધી કિંમતો આપેલી છે. 4π × 10⁻⁷, I 35 એમ્પિયર, આ 2π નો 2π, અને ત્રિજ્યા 20 × 10⁻² મીટર. સાદુરૂપ આપો જવાબ. અને દિશા તાર માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ અલગ પાછો. આમાં શું, સીધા તારમાં જમણા હાથનો આંગળીઓ છે એ તારની ફરતે વીંટાળવાની, એવી રીતે વીંટાળવાની જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો આંગળીઓ તારને વર્તુળાકારે જે રીતે વીંટળાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય. આમાં તાર સીધો હોય, ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર હોય. આ રિંગમાં તાર વર્તુળાકાર હોય, ચુંબકીય ક્ષેત્ર સીધું હોય. એટલે આવું ઉલટા સુલટી છે.
ઓકે, હવે દાખલા નંબર 3. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે ઉત્તરથી દક્ષિણ તરફ. આઈ આપ્યું છે 50 એમ્પિયર. તારથી પૂર્વમાં 2.5 મીટર અંતરે રહેલા, એટલે તારથી લંબ અંતર આપ્યું છે આર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા દર્શાવો. અને આ તો ખબર છે આપણને. તો સુરેખ તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0I/2πr. બધું કિંમતો આપેલી જ છે, અને કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે બી મળી ગયું 4 × 10⁻⁶ ટેસ્લા. મિત્રો, દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમથી કરવાની છે. તો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે આ નોર્થથી સાઉથ આમ જાય છે. તો જમણા હાથથી આ તારને આપણે એવી રીતે પકડવાનો જેથી અંગૂઠો ઉત્તરથી દક્ષિણ તરફ રહે. તો આંગળીઓ તાર ઉપર આમ વીંટળાય, એટલે આ જે બ્લુ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થાય. અને બિંદુ ક્યાં આવેલું છે? તો અહીંયા પૂર્વમાં. તો અહીંયા સ્પર્શકની દિશા આમ થાય, એટલે ઉર્ધ્વ દિશા. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં હશે. ઓકે, એવો બીજો દાખલો છે. માથા ઉપરથી પસાર થતી વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ, એટલે આઈ આપ્યો છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તારથી 1.5 મીટર નીચે, એટલે આ તારથી લંબ અંતર 1.5 મીટર આપ્યું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? અહીંયા બિંદુ પૂર્વમાં હતું, આમાં બિંદુ નીચે છે. તો પહેલાં તો મૂલ્ય કરીએ. તો એ જ સેમ μ0I/2πr. બધી કિંમતો આપેલી જ છે, કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ 1.2 × 10⁻⁵ ટેસ્લા. દિશા કેવી રીતે નક્કી થશે? તો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ આમ જાય છે. તો જમણા હાથથી આ તારને આપણે પકડવાનો જેથી અંગૂઠો પૂર્વથી પશ્ચિમમાં રહે. તો તાર પર આંગળીઓ આમ વીંટળાય. તો નીચે આવેલું બિંદુ છે એટલે એમાં આમ સ્પર્શકની દિશા થાય, એટલે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં આમ ને આમ એટલે દક્ષિણ તરફ થાય, એટલે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં મળે. ઓકે, જો તારની ઉપરવાળું બિંદુ હોય તો સ્પર્શક આમ થતો તો ઉત્તર થાત. આવું છે. હવે એમ્પિયરના નિયમ પરના દાખલા છે. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે બી આપ્યું છે 0.15 ટેસ્લા, 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં, એટલે થીટા આપ્યો છે 30 ડિગ્રી, રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે, એટલે I = 8 એમ્પિયર છે. તો આ તાર ઉપર ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? અહીંયા ભલે ચુંબકીય બળ માંગ્યું છે, પણ ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો છે એ એકમ લંબાઈ દીઠ બળ છે, એટલે F/L કહેવાય. એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ, કારણ કે રકમમાં ક્યાંય લંબાઈ આપેલી નથી. તો L લંબાઈનો તાર હોય તો બળનું સૂત્ર એમ્પિયરના નિયમ પ્રમાણે F = IL×B પરથી BIL sin θ કરેલું. એકમ લંબાઈ દીઠ બળ મેળવવું હોય તો L વડે ભાગી નાખવાનું, એટલે F/L, એટલે BI sin θ થાય. B 0.15 ટેસ્લા છે, I 8 એમ્પિયર છે, અને sin 30 મિત્રો 1/2 એટલે 0.5 કહેવાય. તો ગુણી નાખો એટલે જવાબ. ઓકે, નેક્સ્ટ. 3 સેન્ટીમીટર લંબાઈના, એટલે L આપ્યું છે 3 સેન્ટીમીટર, એટલે 3 × 10⁻² મીટર, 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એટલે I = 10 એમ્પિયર. એને એક સોલેનોઇડમાં એની અક્ષને લંબ રૂપે મૂકેલો છે.
સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે બી, તો તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે? અક્ષને લંબ રૂપે મૂક્યો છે એટલે થીટા 90 ડિગ્રી થાય. તો એમ્પિયરના નિયમ પ્રમાણે તાર પર લાગતું બળ એફ બરાબર BIL સાઇન થીટા. તો બી 0.27 ટેસ્લા, I 10 એમ્પિયર, L 3 × 10⁻² મીટર અને સાઇન 91 થઈ જશે. એ ગુણાકાર કરો એટલે જવાબ 8.1 × 10⁻² ન્યૂટન. અને આ બંને દાખલાઓમાં એ બળની દિશા કરવી હોય તો એફ સદિશ એફ ઇક્વલ ટુ IL ક્રોસ બી હતું. એટલે IL અને બીથી બનતા સમતલને લંબ સ્ક્રૂને IL થી બી તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ એફની દિશા થાય. ઓકે મિત્રો, હવે સ્વાધ્યાયનો 7મો દાખલો કરીએ છીએ. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બીમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તો તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર લાગતું બળ શોધો. પેલા બે સમાંતર તારો વચ્ચે લાગતા બળનું કર્યું હતું ને. તો પહેલા તારમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર I1 કહીએ, બીજાનો I2 કહીએ. બે વચ્ચેનું જે અંતર છે એ ડી થાય. 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻² મીટર. મિત્રો, તારની લંબાઈ L 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, અને આ બધું ખબર જ છે. તો બે સમાંતર તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર કરેલું μ0 I1 I2 L/2πd. બધું જ આપેલું છે. કિંમતો મૂકો, સાદુરૂપ આપો, જવાબ. દિશા, તો બંને તારમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, તો બંને તારો એકબીજાને આકર્ષે એટલે એને લંબ બી તરફ આકર્ષી પ્રકારનું બળ લાગે. બીજો એક દાખલો. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ ઉપર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે, એટલે 5 સ્તરો જ. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના કેન્દ્ર પાસે બીનું મૂલ્ય શોધો. તો મિત્રો, સોલેનોઇડની લંબાઈ આપી છે 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર થાય. દરેક સ્તરમાં 400 આંટા છે અને એવા 5 આવરણો એટલે 5 લેયર્સ છે. તો એવું 400 400 400 એવું 5 વખત કરો એટલે 2000 આંટા થાય. 8 એમ્પિયર પ્રવાહ વહે છે. મિત્રો, સોલેનોઇડના વ્યાસને ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા ના હોય એટલે આ ખાલી ઉલ્લુ બનાવવા માટે આપેલું છે. તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આપણને ખબર છે સોલેનોઇડની અક્ષ પર બધે ચુંબકીય ક્ષેત્ર એક સમાન મુન્ની જેટલું હોય, નાની મુન્ની, μ0 સ્મોલ ni. હવે આપણને કુલ આંટા આપ્યા છે અને કુલ લંબાઈ આપીશ, એટલે આ સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ થઈ જાય. એટલે આવું મોટી મુન્ની બાય L. આ બધું આપેલું જ છે. μ0 4π × 10⁻⁷, કુલ આંટા 2000, પ્રવાહ 8 એમ્પિયર અને લંબાઈ આપેલી છે 0.8 સેન્ટીમીટર. બસ કિંમત મૂકીને સાદુરૂપ આપો, જવાબ. પાઈની કિંમત મૂકી દો અને એક પોઈન્ટ ખસેડી દો એટલે 2.5 × 10⁻² ટેસ્લા. ઓકે, કેટલું સિમ્પલ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. એમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલને લંબ એટલે ક્ષેત્રફળ સદિશ કહેવાય એ 0.8 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો ગૂંચળા પર કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે?
તો મિત્રો બાજુની લંબાઈ આપણને આપી છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻² મીટર. આના પરથી ક્ષેત્રફળ મળી જાય. ચોરસ ગૂંચળું છે એટલે L². આંટાની સંખ્યા 200 છે. દરેક ટોટલ પ્રવાહ 12 એમ્પિયર છે. થીટા આપણને આપ્યો છે. ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો છે 30 ડિગ્રી. ચુંબકીય ક્ષેત્ર 0.8 ટેસ્લા આપ્યું છે અને ટોર્ક શોધવાનું છે. તો ટોર્કનું સૂત્ર આપણે કરેલું નાયાબ સાઇન થીટા અથવા બીના સાઇન થીટા. બધું જ આપેલું છે. ક્ષેત્રફળ નહીં આપ્યું એટલે L² થાય ને ક્ષેત્રફળ. તો આંટાની સંખ્યા 20, પ્રવાહ 12 એમ્પિયર. આ ક્ષેત્રફળ એટલે L² કરવાનું અહીંયા એટલે આ 10 × 10⁻²² બી 0.8 ટેસ્લા અને આ સાઇન 30. મિત્રો સાઇન 30 એટલે હાફ થાય. કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે ટોર્ક થઈ ગયું ન્યૂટન ઇન્ટુ મીટર. દિશા કરવાની હોય તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રથી બનતા સમતલને લંબ સ્ક્રૂને ક્ષેત્રફળ સદિશથી બી તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ ટોર્કની દિશા થાય. હવે એક બીજો દાખલો છે. 2 ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો આ મુજબ છે. એ ગૂંચળાનો અવરોધ પહેલા ગૂંચળાનો અવરોધ 10 ઓહ્મ, આંટાની સંખ્યા 30, એના સમતલનું ક્ષેત્રફળ આટલું છે અને ચુંબકીય ક્ષેત્ર આટલું છે. એવું બીજા ગૂંચળા માટે આપ્યું છે. અવરોધ 14 ઓહ્મ, આંટાની સંખ્યા 42, ક્ષેત્રફળ આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંકો એટલે પેલા કે હતા ને એ સમાન છે. તો મીટર M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતાઓનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાઓનો ગુણોત્તર શોધો. તો મિત્રો મીટર 1 માટે આ ડેટા આપેલા છે અને મીટર 2 માટે આ બધા ડેટા આપ્યા છે. બંનેના વળ અચળાંક અથવા સ્પ્રિંગ અચળાંક કહેવાય છે. K1 K2 સરખા K લઈ લીધા આપણે. હવે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના ગુણોત્તરો કરવાના છે. ઓકે, તો બંને મીટરો માટે આપણે પ્રવાહ સંવેદિતાનું કરવું છે. તો કરંટ સેન્સિટિવિટી IS બરાબર આવું કરેલું NAB/K. તો ગુણોત્તર સ્વરૂપે લખીએ તો IS2/IS1 આપણે મીટર 2 ભાગ્યા મીટર 1 કરીએ છીએ. તો આના પરથી N2A2B2/N1B1A1 અને આ K તો સરખા જ છે એટલે ઉડી જશે. બસ આ બધી કિંમતો આપેલી છે. તો એ કિંમતો મૂકો, સાદુરૂપ આપો, ગુણોત્તર મળ્યો 1.4. એટલે એનો મતલબ શું થાય કે બીજું મીટર છે એ પહેલાં મીટર કરતાં 1.4 ગણું વધુ સંવેદી છે એવું કહેવાય. વોલ્ટેજ સંવેદિતાની વાત કરીએ તો વોલ્ટેજ સંવેદિતા VS = NAB/KR. એમાં અવરોધ આવે. ગુણોત્તર સ્વરૂપે લખીએ તો આ VS2/VS1 કરો એટલે આના પરથી N2A2B2 ભાગ્યા N1B1A1 અને આ R નો છેદમાં છે એટલે ઉલટાઈ જાય એટલે ઉપર R1 નીચે R2. એ બધી કિંમતો આપેલી જ છે ને એ કિંમત મૂકો એટલે જવાબ 1. એનો મતલબ કે બંનેની વોલ્ટેજ સંવેદિતા સરખી છે. ઓકે, નેક્સ્ટ. એક ઓરડામાં 6.5 ગોસ. મિત્રો એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. આ CGS એકમ છે એટલે આપણે કમ્પલસરી MKS કરવું જ પડે. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન આટલી ઝડપે છોડવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે અને એની ઝડપ V આપેલી છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે એ સમજાવો અને એ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. તો મિત્રો ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળ F બરાબર -E × V × B है. ઓરિજિનલ સૂત્ર સદિશ F = Q × V × B છે ને, પણ એ Q છે એ ધન વિદ્યુતભાર છે. અહીંયા ઇલેક્ટ્રોન માટે Qની જગ્યાએ -E લખવું પડે એટલે આ અદિશ સ્વરૂપે લખો તો -BeV sin θ કહેવાય. હવે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય
તો આ જે બળ છે એ જરૂરી કેન્દ્રગામી બળ થઈ જાય અને બીજું કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r હોય. એ બંને બળો એકબીજાને સમતોલે એટલે ગતિપથ વર્તુળમય થઈ જાય. એટલે ઇલેક્ટ્રોનના વેગની માત્ર દિશામાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય. એટલે એ નિયમિત વર્તુળ ગતિ કરતો રહે. એટલે એનો ગતિમાથ વર્તુળાકાર હોવાનું કારણ એ છે. જો લંબ સિવાય બીજા કોઈ ખૂણે દાખલ થતો હોત, 0 ખૂણે જાય તો કોઈ બળ જ ના લાગે, કારણ કે sin 0 0 બધું 0 થઈ જાય. જો આ લંબ રૂપે દાખલ થાય તો sin 91 એટલે આ મેક્સિમમ બળ લાગે. 180 ડિગ્રી હોય તો પણ બળ ના લાગે. એટલે જો આ ખૂણો 0, 90 ડિગ્રી અને 180 ડિગ્રી સિવાય કોઈ પણ હોય તો એનો ગતિપથ હેલિકલ થઈ જાય. હવે કહેતા ને સ્પાઇરલ. એટલે આમાં લંબ રૂપે છે એટલે કમ્પલસરી ગતિપથ વર્તુળમય હોય. હવે એની કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. આ તો આપણે વાત કરી દીધી ને કે આ BeV છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે અને mv²/r એ કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય. એ બંને એકબીજાને સમતોલે, એના પરથી વર્તુળપથની ત્રિજ્યા મળી જાય. મિત્રો, કેન્દ્ર ત્યાગી આભાસી બળ અને કેન્દ્રગામી ચુંબકીય બળ એ બંને એકબીજા સાથે સરખાઈ દીધા. એટલે BeV = mv²/r. એક v ઉડી જાય અને r ને કરતા બનાવી દો એટલે mv/be. બધી કિંમતો આપેલી છે. આ માસ ઓફ ઇલેક્ટ્રોન વેગ આપેલો છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખબર છે. એ કિંમત મૂકો એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા 4.2 × 10⁻² મીટર. 10⁻² મીટર એટલે આ સેન્ટીમીટર લખવું હોય તો 4.2 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાય 4.11માં એટલે આ દાખલામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણની આવૃત્તિ શોધો અને શું જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે સમજાવો. તો મિત્રો, mv²/r = BeV. આપણે આ બે બળો સરખાયા. આપણે આવૃત્તિ મેળવવી છે તો પહેલાં તો એક v ઉડી ગયો. હવે ચાક ગતિ પ્રમાણે v = r ઓમેગા લખાય. એક r ઉડી ગયો એટલે આ m ઓમેગા થઈ ગયું. આપણે આવૃત્તિ મેળવવી છે એટલે આ ઓમેગા = 2πν લખેલું છે. આ v છે અને આ છે એ ન્યુ છે. એટલે આ ધ્યાન રાખવાનું. પેલો વળેલો v કરવાનો ને આમ આવો આમ લખેલો હોય વેગનો v સમજવાનો અને આમ કરીને આમ લખેલો હોય આવૃત્તિનો ન્યુ કહેવાનો. ઓકે, તો ન્યુને કરતા બનાવી દો એટલે આ 2πm નીચે જતું રહેશે. એટલે આવૃત્તિનું સૂત્ર થઈ ગયું Be/2πm. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખબર છે, 2 ખબર છે, પાઈ ખબર છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે. કિંમત મૂકો એટલે આવૃત્તિ થઈ ગઈ 18.18 × 10⁶ હર્ટ્ઝ. અને મિત્રો આપણને ખબર છે આ 10⁶ એટલે મેગા, એટલે 18.18 એટલે રફલી 18 મેગા હર્ટ્ઝ કહેવાય. હવે શું જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો આ આવૃત્તિનું જે સૂત્ર કર્યું એમાં ક્યાંય ઇલેક્ટ્રોનની ઝડપ આવતી નથી. એ તો ઉડી ગયું ને. એટલે આવૃત્તિ છે એ ઇલેક્ટ્રોનની ઝડપથી સ્વતંત્ર કહેવાય. એટલે એની પર આધાર રાખતી નથી. ઓકે, સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે. 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે. એમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના ને લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. ગૂંચળાના સમતલને દોરેલો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ કહેવાય ને, એટલે આ થીટા આપેલું છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય એ માટે એની પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. તો જેટલું ટોર્ક ચુંબકીય ક્ષેત્રને કારણે લાગે એટલું આપણે સામે લગાડવું પડે. તો આંટાની સંખ્યા આપી છે 30,
પ્રવાહ 6 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 1 ટેસ્લા, થીટા 60 ડિગ્રી છે અને ત્રિજ્યા 8 સેન્ટીમીટર એટલે 8 × 10⁻² મીટર. તો n આંટાવાળા ગૂંચળા પરનું ટોર્ક બીના સાઇન થીટા અથવા નાયાબ સાઇન થીટા, બસ બધી કિંમતો આપેલી છે. અહીંયા વર્તુળાકાર ગૂંચળું છે એટલે અહીં ત્રિજ્યા આપી છે એટલે ક્ષેત્રફળ πr² કરી દેવાનું. હવે કિંમતો કરી દઈએ. આંટા 30, પ્રવાહ 6 એમ્પિયર, પાઈ 3.14, r² એટલે આનો સ્ક્વેર કરી દઈએ તો આનો 64 અને 10⁻² નો 10⁻⁴. ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા અને સાઇન 60 એટલે √3/2 અથવા 0.8660 થાય. √3/2 અથવા 0.8660 એ જે કિંમત મૂકીને સાદું રૂપ આપો એટલે ટોર્કનું મૂલ્ય મળી ગયું 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. પછી પૂછ્યું છે કે જો એમાં દર્શાવેલા ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય, આ જે કર્યું ને આપણે πr², તો તમારો જવાબ બદલાશે, બાકીની કોઈ વિગત બદલાતી નથી. તો મિત્રો અહીંયા ભલે વર્તુળાકાર ગૂંચળું લીધું છે, આપણે ઉદાહરણ પેલા થિયરી કરીએ એમાં લંબચોરસ ગૂંચળું હતું, એક દાખલામાં ચોરસ હતું, તો ગૂંચળાના આકાર સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે ગમે તે આકારનું ગૂંચળું હોય તો ટોર્ક આ રીતે જ મળે. એટલે આમાં ક્યાંય ગૂંચળાના આકાર વિશે કશું માહિતી નથી. આપણે તો ક્ષેત્રફળ જ જોઈએ અને ક્ષેત્રફળ તો સેમ આપેલું જ છે, એટલા જ ક્ષેત્રફળવાળું છે, તો ટોર્કનું મૂલ્ય બદલાતું નથી. ચલો ધન્યવાદ મિત્રો. ફિઝિક્સ બહુ સહેલો વિષય છે, સિમ્પલ દાખલાઓ છે. ઓકે, ધેટ્સ ઇટ.